વિસ્તાર આમ તો ખોડિયાનગરનો વિસ્તાર છે અને એમાં સુમેરુ ડુપ્લેક્સ છે. વોર્ડ નંબર 6 લાગે છે અમારું. અને એટલા માટે ખાસ બેનર લગાવવામાં આવ્યા છે કે અમે આગળ 7 મુદ્દા તમે જોઈ શકો છો કે સુમેરુ ડુપ્લેક્સના બેનરમાં લગાવેલા છે. અમે આમ તો અહીંયા 2014ના રહીશ અહીંયા આગળ 2014 થી એક મોટો પ્રોબ્લેમ છે કે પ્રોપર્ટી કાર્ડનો પ્રોબ્લેમ છે. અમે ધરમના ધક્કા સિટી સર્વેના ઘણી વખત અમારા સોસાયટીના 75 ઘરમાંથી ત્યાં આગળ ગયેલા છે, પણ હજુ સુધીનો કોઈ નિકાલ નથી કરતા. બીજી વસ્તુ કે પ્રોપર્ટી કાર્ડ માટે અમે આરટીઆઈ જેવી ઘણી બધી પ્રોસેસ કરેલી છે, પીએમઓમાં અરજી કરેલી છે, પણ એનું જે ટાઈમ પિરિયડની અંદર જેનો નિકાલ થવો જોઈએ એ થતો નથી ને એના માટે અમારો ધક્કા ચાલુ જ છે. બીજી વસ્તુ કે અહીંયા રોડ ઉપરના દબાણો ઘણી ટાઈમ અમે કમ્પ્લેન કરી છે, થોડાક હટાવે છે, પાછા ઓટોમેટિકલી રહીશો આગળ પાછા દબાણો કરી દે છે. અહીંયા ખરેખર અમારે 9 મીટરનો રોડ જોઈએ છે, પણ 9 મીટરનો રોડ એ લોકો કરતા નથી. એના માટે પણ ઘણી ટાઈમ કમ્પ્લેન કરેલી છે. બીજી વસ્તુ કઈ ઘડી ખાડા ખોદ્યા, ઢગલા પણ કરી દીધા, ઢગલા માટે પણ ઘણી કમ્પ્લેનો કરી છે, એ પણ નથી કરતા. બીજી કે અહીં આગળ પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ છે. અહીં આગળ પાણી માટે પણ અહીંની ઘણી બધી લેડીઝો દરરોજના રકાસ છે, ટાંકીઓ ફૂલ ભરાતી નથી. એના માટે પણ પાણી પુરવઠામાં ઘણી ટાઈમ આ લોકોએ કમ્પ્લેન આ લોકોએ કરેલી છે, પણ એનો પણ કોઈ નિકાલ નથી કરતા અને તદ્દન ગંદુ પાણી આવે છે. એનાથી બાળકો પણ ઘણા બધા બીમાર થયા છે, દવાખાના ખર્ચા થાય છે. બીજી વસ્તુ કે અમારા સોસાયટીની પાછળ એક ઘણો મોટો પ્લોટ છે. ઘણી ટાઈમ આગળ નેતાઓ આવી ના ગયા ત્યારે લોકોએ પ્રોમિસ આપીને ગયા હતા અમને કે અમે પાછળ ગાર્ડન બનાવીશું, પણ અત્યાર સુધી ઉજ્જડ પડી રહ્યું છે. ત્યાંથી સાપ જેવી જીવજંતુ અહીં આગળ આવી રહી છે અને છોકરાઓને પણ 1-2 છોકરાઓને કઈડી ખાધેલી છે, પણ પ્રભુનું કરું કે સારું કે લોકો બચી ગયા છે, એમને કોઈ નુકસાન નથી થયું. અને ઘણી બધી પાયાની સુવિધા એવી છે કે એનો પણ કોઈ નિકાલ નથી કરતા. એટલે આ વખતે અમે તદ્દન બહિષ્કાર કરીએ છીએ. કોઈ આપ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અમે કોઈને વોટ આપવાના નથી. લોકો અમને કોઈ બી એનો સક્ષમ અધિકારી લેખિતમાં નહીં આપે કે અમે આટલા ટાઈમમાં આ વસ્તુ, તમારું પ્રોપર્ટી કાર્ડ જેવી વસ્તુ, દબાણો જેવી વસ્તુ કે પાછળ જે ખુલ્લો પ્લોટ છે એમાં ગાર્ડન ના કરી આપે, પ્લસ જે પાણીનો જે પ્રોબ્લેમ છે એ પાણીની પ્રોપર સુવિધા ના કરી આપે, ફૂલ પાણી ના આવે, ત્યાં સુધી અમે કોઈ વોટ આપવાના નથી. અધિકારીને એમાં અમને લેખિતમાં રજૂઆત જોશે. કોઈને અંદર ઘૂસવા નહીં દઈએ અને આજુબાજુના રહીશોને પણ અમે વિરોધ કરીશું કે કોઈ વોટ આપવા ના જશો. ગત વર્ષ નામ બોલો. ઈશાબેન ઠક્કર હતા, ડોક્ટર શીતલ મિસ્ત્રી હતા, જયશ્રીબેન હતા અને હીરાભાઈ કરીને હતા. એ લોકો પણ જ્યાં ગાડી ત્યારે એ લોકોને પણ અમે રિક્વેસ્ટ કરી, એ લોકોએ પ્રોમિસ આપી હતી કે વાંધો નહીં, તમારા જ્યાં પડતા હોય પ્રશ્નો છે અમે ચોક્કસ નિકાલ કરીશું. પણ બીજી વખત અહીંયા પૂછવા પણ નથી આવ્યા, અમને એક પણ વખત પૂછવા નથી આવ્યા કે તમારા જે પ્રશ્નો હતા ખરેખર નિકાલ થયો કે શું થયો. ભાગ્યેશ શાહ નામ છે મારું.